જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અને હું બ્લોગ સ્ટાર્ટ છે ફ્રેન્ડ્સ. ત્યાં સુધી હું ફ્રી જ ન થઈ સવારની, કારણ કે રાખડીના કાલના ઓર્ડર આવેલા હતા ને, તો એ બી કરતી હતી. પછી જે પંચમાસી બનાવેલી ને, તો એનું પણ મારે શું કહેવાય કુરિયર કરવાનું હતું. એ વિડીયોમાં ક્લિપ સેટ કરી દઈશ કે આ રીતની મેં પંચમાસી બનાવી છે. જે કોઈ લોકોને બનાવવી હોય ફ્રેન્ડ્સ, અને તો એ લોકો છે ને કોન્ટેક કરી શકે છે. અને આ જે પંચમાસી છે ને એ વોટરપ્રૂફ છે, આમાં કશું જ કંઈ નહીં થાય, એવી ને એવી રહેશે. અને એમાં જે દોરો મેં વાપરેલો છે ને એ પણ એન્કરનો જે આવે છે ને એ યુઝ કરેલો છે. તો જે કોઈને લેવી હોય તો એ લોકો કોન્ટેક કરી શકે છે. તો બસ એ બધું કર્યું એને કુરિયર, કારણ કે અત્યારે પણ કેવું થઈ ગયું કુરિયરના ભાવ, જે તમારે જે 40 રૂપિયા આવતા હોય ને, તો ત્યાં તમારે ફાસ્ટમાં કરાવી હોય ને, એટલે મીન્સ કે રક્ષાબંધન સુધી કે આપણે એમ કહીએ કે પહોંચાડી દે છે. આજે તો ગુરુવાર થયો છે, તો શુક્ર અને શનિવારે પહોંચી જાય. તો એ લોકો શું કરે, 250 રૂપિયા, 40 રૂપિયાના ડાયરેક્ટ 250 રૂપિયા, એટલું બધું ભાવ. પછી એક જગ્યાએ, પછી બીજી જગ્યાએ હું નંદ કુરિયરમાં ગઈ, તો ત્યાં પછી 16 રૂપીસ હતા, 60 રૂપીસ હતા. મેં કીધું ચલો વાંધો નહીં, કરી દો. કસ્ટમરને તો મેં 40 રૂપિયા કીધા હતા, બટ 20 રૂપિયા ઓફ થશે. કારણ કે હવે છે ને હવે મને ખબર પડી ગઈ કે રક્ષાબંધન જે 5-6 દિવસની વાર હોય ને, ત્યારે પછી કુરિયર કરવાનું નહીં, કારણ કે કુરિયરનો ભાવ ઓફ થઈ જ જાય છે. નહીંતર અમારે એક કુરિયર છે ને ત્યાં 40 રૂપિયા છે, પણ એ 1-2 દિવસે પહોંચી જાય એટલે વાંધો ન આવે, જેને ઉતાવળ ન હોય ને. નહીંતર હું છે ને મારુતિ કુરિયરમાં જ કરું છું. પછી મારુતિ કુરિયર મારે દૂર થતું હતું, 2 પાર્સલ હાટુથી ત્યાં છેક મારે જવું પડે, એટલે પછી મેં કીધું નંદ કુરિયર હતું તો મેં કીધું ત્યાં કરી દો. એને બી એવું કીધું કે શનિવારે પહોંચશે. અને મારુતિમાં જે કરાવું તો આજે કર્યું, તો કાલે લોકોને બધે ગમે જગ્યાએ હોય ને તો કાલે છે ને એ લોકોને પહોંચી જાય ગુજરાતમાં એમ. અને બોમ્બેમાં હોય ને તો બી એને છે ને બીજે દિવસે બપોરે 2 કે 3 વાગે ને ત્યાં પહોંચી જ જાય છે, કારણ કે મેં આ વખતે બહુ બધા પાર્સલ કરેલા છે. તો એવું છે ને, બસ હવે મારું પેકિંગનું આજથી અત્યારે મુહૂર્ત કરી દઉં પેકિંગનું, કે નહીતર પછી મુહૂર્ત જ નથી આવતું. એટલે અત્યારે થોડુંક મુહૂર્ત કરી દઉં, પછી કાલ સવારે કરીશ, અને કાલ કરીશ એટલે કાલ સાંજ સુધીમાં પતી જાય. પરમ દિવસે હું ફ્રી રહું. અને ઓલે દિવસેની ટિકિટ છે, જે ટિકિટ મારી કન્ફર્મ થઈ નથી, એટલે હવે શું થાય છે જોઈએ હવે. અને મારું મિક્સચરને હું આપી આવી હતી ને, હજી લોકોનો મને ફોન નથી આવ્યો કે આટલું આમ થયું છે. એટલે હું વિચાર કરું છું કે અત્યારે જાઉં તો જાઉં, નહીતર પછી કાલ સવારે આને મોકલીશ કે તમે જઈ આવો અને શું કહે છે. એના પાછા મેં ફોન નંબર લીધા નથી, એ મોટો પ્રોબ્લેમ છે. એટલે હજી 3-4 દિવસ થઈ ગયા તો હજી એનો કઈ ફોન આવ્યો નથી. નહીતર કે ફોન કરશું શું પ્રોબ્લેમ છે, પછી કે રિપેર કરશું. તો આ હજી રિપેર કે દિવસે કરી રહ્યા, તો એ વસ્તુ છે. તો અત્યારે હવે થોડું ઘણું પેક કરીશ, અને બસ પછી જો ટાઈમ હશે તો જઈ આવીશ. આજે સાંજે તો ખીચડી અને ટમેટાની સબ્જી કરવી, કારણ કે એને પેટમાં હરખું નથી એટલા માટે. તો એટલે એ જ કરવું છે, બટ જોઈશ હવે કેવો ટાઈમ છે તો જઈશ. અને કારણ કે દૂરે એટલું બધું નથી, નજીક છે, દૂરે નથી, બટ કેવું થાય કે પછી છે ને થાકી જાય એવું થાય છે. તો ચલો મળીએ ફ્રેન્ડ્સ પછી. આ છે ને ફ્રેન્ડ્સ વોટરપ્રૂફ પંચમાસી છે, જે રેઝિનની છે, અવિનવી રહેશે. અને આમે હેન્ડમેડ જ છે, બધી બનાવેલી છે. જે કોઈને લેવી હોય તો તમે મને કોમેન્ટ કરજો, હું તમને નંબરને આપી દઈશ ફ્રેન્ડ્સને. એકદમ મસ્ત છે, ન્યૂ લાગે છે ફ્રેન્ડ્સ. મારે વાંદરા કેવા ખાય છે જોવા છે ને, એ લોકો બિસ્કિટ નહીં ખાન તો ખાય છે જો. હાય, એકદમ મસ્ત મજાના. ઓલો તો જો સૂતો, જો કેવો સૂતો ખાય છે. તો જો આવું સૂતો ખાય છે. હવે જોવે છે ત્યાં. જો તો એ કેવું કરે છે, બિસ્કિટ મસ્ત મજાના બેઠા બેઠા ખાય છે. એ ત્યાં પાડીએ મૂક્યા છે ને એટલે ખાય છે. નાના બચ્ચાઓ છે, મોટા વાંદરા નથી, નાના બચ્ચાઓ છે. એટલે જો પાડી નાખ્યું. જો પાછો સૂતો ખાય છે. જો છે ને.
આઈ થિંક અમારા ટેરેસ ઉપર પણ છે વાંદરા. જો એવા યોગ્ય બારીએ જો એ બેઠો બેઠો ત્યાં ટીવી પણ જોયો. ટીવી ચાલુ હોય ને તો બેઠો બેઠો ટીવી પણ જોવે. એકદમ નિરાતે બેઠો છે જો. એક ગેન બીજો ગયો. જો શું તો કેવો જો ને લપાઈને જો નીકળશે. જો 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 કેવી રીતે નીકળે છે.